દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છમાં ખનીજ માફિયા ઉપર ફ્લાઇંગ સ્કોડની તવા 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખાણ પ્રવૃત્તિઓ ડામવા માટે ફ્લાઇંગ સ્કોડ કચ્છ દ્વારા આક્રમક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસમાં અબડાસા અને લખપત તાલુકામાં કરાયેલી આકસ્મિક તપાસમાં સાદી રેતી અને માટીનું ગેરકાયદેસર ખનન ઝડપી પાડી કુલ રૂપિયા 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કોઠારા તારીખ 4 મે 2026ના રોજ ફ્લાઇંગ સ્કોડની ટીમ દ્વારા મોજે કોઠારા પાસેની ભેડી નદી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા 2 ડમ્પર અને 1 લોડર મશીનને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યા છે. તમામ વાહનોને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી માટે કોઠારા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. મૂર્ચબાણ અગાઉ તારીખ 2 2026ના રોજ લખપત તાલુકામાં મોજે મૂર્ચબાણ સીમ વિસ્તારમાં તપાસ દરમિયાન સાદી માટીનું ગેરકાયદેસર ખનન પકડાયું હતું. આ સ્થળેથી 2 ડમ્પર અને 1 એક્સ્કાવેટર મશીન જપ્ત કરવામાં આવ્યા હતા, જે હાલ દયાપર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા. આ બંને દરોડા દરમિયાન કુલ મળીને રૂપિયા 1,15,00,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા મામલે આગળની કાયદેસરની તપાસ અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.